फ्रेंड्स गुड मॉर्निंग केम छो बधा मजामा। चलो આવી ગયા છો તો આજે જલ્દી શોર્ટ ટ્રીક એક ફરીથી શીખી લઈએ જેથી કરીને આવનારી પરીક્ષાઓની અંદર આપણને જો કંઈ આવું પૂછે તો ફટાક દઈને આવડી જાય। તો શોર્ટ ટ્રીક શું છે તો આપણને ખબર જ છે કે સિરીઝનો સરવાળો ઘણી વખત પૂછતા હોય છે, જેમ કે 121 + 122 + 123 + 124 કે પછી આમાં લઈ લે પહેલા સહેલું લઈએ 71 + 72 + 73। તો સિરીઝનો સરવાળો પૂછતા હોય અને આપણે જો લઈને સરવાળો કરવા બેસીએ તો મારી જેમ તમારે પણ વાળ સફેદ થઈ જાય ત્યારે સરવાળો થાય, તો આવું ન કરવાનું હોય। કોમ્પિટિટિવની એક્ઝામ ક્લિયર કરવા માટે ડેવલપ કરવાનું, બુદ્ધિ ડેવલપ કરવાની। ઓકે, તો ચલો આની એક ટ્રીક શીખવાડી દઉં ફટાક દઈને। ક્યારે બી સિરીઝ આવશે તમે કહેશો વાહ શિવરાજ સર વાહ, તમારી ટ્રીક તો મસ્ત છે। બે ટ્રીક છે એકચ્યુઅલી। ચલો પહેલી ટ્રીક હું તમને પહેલા શીખવાડું। તો જ્યારે આવી સિરીઝ પૂછે તો શું કરવાનું, જે પહેલો હોય 71 પહેલો હોય એમાં 4 ઉમેરવાના। કેટલા ઉમેરવાના? 4 ઉમેરવાના। એટલે કેટલા થશે? 71 ને 4 75। ઓકે, અને ત્યાર પછી એક પાંચડો છેલ્લે ઉમેરી દેવાનો, ટોટલ થઈ ગયો। તમે ગણી લેજો, શાંતિથી ગણજો। પતી ગયું? ઇઝી, સિમ્પલ। ચલો ફરીથી એક ટ્રાય કરીએ। હવે 91 છે એમાં 4 ઉમેરીએ એટલે શું થશે? 91 ને 4 95। પાછળ શું ઉમેરી દેવાનું? પાછળ ઉમેરી દેવાનું, થઈ ગયું? આવું જ હોય। ધેટ ઇઝ વોટ ધ સ્માર્ટનેસ ઇઝ। 121 નો જવાબ તો હવે આવડશે ને તમને? 121 + 4 = 125। પાછળ ઉમેરી દો, ટોટલ 1255। તમે કરી જુઓ, શાંતિથી કરજો, બેટા એક વખત મોબાઈલમાં કે કેલ્ક્યુલેટર લઈને કરજો। તો આ એક ટ્રીક થઈ, બરોબર। હજી ટ્રીક છે આમાં કંઈ સર? અરે ભાઈ ઘણી ટ્રીક છે। ટ્રીક જો તમે અંદર ઉતરતા જાઓ તો ઘણી ટ્રીક આવે। થોડી ચલો બીજી વખત શીખવાડું। આમ આવડી જાય તો આમ ન આવડે તો બીજું શીખવાડું। જ્યારે સિરીઝ આપી હોય ત્યારે ઉપરથી ગણવાનું 1 2 3 4 ને 5। પાંચમો જે નંબર આવે એમાં પાછળ ઉમેરી દેવાનો, જવાબ આવી જશે। આ જ જવાબ હશે, છે 955। હા છે, ગણો 1 2 3 4 ને પાંચમો જે નંબર હોય એમાં પાછળ ઉમેરી દે। સરવાળો ન કરવો હોય તો આ કરી નાખો, સીધો જવાબ છે। આનો જવાબ તો હવે તમે કહેશો ને? ઓકે, તો આવી સરસ મજાની ટ્રીક સાથે મળતા રહીશું। ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને સાથે જો તમે કોમ્પિટિટિવમાં સિરિયસલી ગંભીરતાથી તૈયારી કરવા માંગતા હો તો જરૂરથી ઝેનિથ જીપીએસસી કોચિંગ સેન્ટર જોઈન કરી લો। પૈસાની ચિંતા કરતા નહીં, આવી જાઓ, ભણો, મજા કરો, નોકરી મેળવો। થેન્ક યુ।